આ દેશનો ભૂદેવ હોય તો કેવો હોય, જો શ્રાપ દે ને તો એમાંય વરદાન મળી જાય સાહેબ. વાત ઈ છે. હું તો ઘણા પ્રોગ્રામમાં રમેશભાઈ બોલ્યો છું કે જગત આખું છે એ બધું કરે છે, કોઈ દારૂ પીવે, માંસ ખાય, બધો જ્ઞાતિ, ઘણી જ્ઞાતિઓ કરે છે, પણ દાખલો બ્રાહ્મણ નો દેવાય. કોઈ ન લેતું હોય ને તો એના મિત્રો એને શું કહે ખબર, કે હવે બ્રાહ્મણો લેવા મળ્યા, લેની તોને શું વાંધો છે? એનું કારણ શું ખબર? દાખલો બ્રાહ્મણ નો શું કામ દેવાય? તમે બ્રાન્ડ છો, દાખલા બ્રાન્ડ ના જ હોય સાહેબ, બ્રાન્ડ છો. હવે રહેવું ન રહેવું એ તમારા હાથની વાત છે. હા, દાખલો એનો જ દેવાય. હું તો ઘણા પ્રોગ્રામમાં કહું છું કે આ દેશનો બ્રાહ્મણ કેવો નરેશભાઈ ખબર? આખું વિજ્ઞાન નાસાથી લઈ અને બધાય ભેગા થાય અને બધાય મથે ત્યારે ગ્રહની દશા નક્કી કરી શકે. એટલી બધી ટેકનોલોજી, એટલા બધા ગ્રહોને છોડે, એટલું બધું એમ કહેવાય છે કે સેટેલાઇટો છોડે ને એની માથેથી કોશિશ કરી અને માંડ બીતા એમ કહે કે શુક્ર અહીંયા છે, બુધ અહીંયા છે. આપણો ગામડાના ભૂદેવ તમને કોઈ ઈ ખાલી ત્યાંથી લોટે નીકળે ને આપણા દેશી બાઈઓ એને પૂછે ને કે દાદા કેમ ગ્રહણ, કે હમણાં આવ્યું છે બુધમાં તો ગુરુમાં, તો એમને કહી દે. બોલો ઈ કેવડી તાકાત, ઈ ક્યાંથી આવ્યું? ઈ પરંપરામાં મળ્યું છે, લોહીમાં મળ્યું છે.